એટલે ભારતમાં ખબર નહીં, પણ ગુજરાતમાં અમદાવાદમાં તો એમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં તો ખરું કે ફૂટપાથ એ ચાલવા માટે નહીં, પણ લારી ગલ્લાવાળાને ધંધો કરવા માટે અને પાર્કિંગ એના માટે ઉપયોગ થતો હોય છે. એટલે બને ત્યાં સુધી ફૂટપાથ ન બનાવે, ખર્ચો બચે અને છેક સુધી રોડ બનાવી નાખવામાં આવે. કારણ કે જે લોકો ઊભા રહેવાના છે તો ઊભા જ રહેવાના છે. એના કરતાં બેટર છે જેમ શટલ રિક્ષા છે, બરાબર, કોઈ પણ સંજોગોમાં એ બંધ ન કરી શકે આ લોકો, તો પછી એના માટે તેને શટલની પરમિશન લેવી જાય, એની પાસેથી આરટીઓ ટેક્સ વધારે લઈને એને શટલની પરમિશન આપી દેવી જોઈએ. કારણ કે નથી બંધ કરાવી શકતા એને આ એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સરકારને પણ આવક થાય, પણ નહીં કરી શકે. આવું તો એ લોકોની વિચારમાં હોય.